એક હાચો હિરલો હાલી ગયો છે. એ મારી દાદલાવાળા પરિવારના અંદર મારી વિહદ મેળવી પૂજાય છે. એ દેવી તારું પરિવાર છે. એક ચેલયો હાલી ગયો છે, એક દીકરો વયો ગયો છે. જેની યાદમાં તમને અમે બધા ભેગા થયા છીએ. હસતો રમતો એ બોલતો મોરલો વયો ગયો છે. એ કાકા કુટુંબનો લાડે ગવાયો, મામા મોહનનો લાડે ગવાયો, મા બાપનો લાડે ગવાયો. કલાપીનગર ગયા ને કલાપીનગરના મારિયાની અંદર અને હાથ હાથ મારિયાની અંદર એ ભરત દીકરા તને કોની નજર લાગી અને તું આજે હાલી ગયો? પોતાના દીકરાની યાદમાં પોતાની મા રડતી હોય, એની મમ્મી હે સ્વર્ગવાસી છે. પોતાનો લાડે ગવાયો બાપ રડતો હોય. અને બધા આઈને રડતા મેલી. એ દેવી પૂજક સમાજના અંદર આવો કાળ કેમ વપરાઈ ગયો છે? મારી પટણી સમાજની દેવી, મારી કાળી વેલના કુકવાની દેવી, એ મારી ચમનપુરાના ઝોપડે રમનારી, મારી ઓંબાવાળી લોગણી, મારી એ ચકલાની ઓર રાખનારી દેવી, મારી લાખા વીઠાની દોદર, મારી રોમજીના વલાખાની દેવી, મારી કોઠાની અળગભાઈ, એ આ પટણી સમાજના અંદર કાર કેમ વપરાઈ ગયો છે? એ કારને હજુ પણ કોઈ મટાવી શકતું નથી. પણ દેવી પૂજક સમાજ ગોડી બોબડી વસ્તી છે, ગોડી બોબડી વસ્તીના અંદર કોઈને કશી ખબર પડતી નથી. માં તું બધાયનું રખોપું કરે છે, તું બધાને હાચવી સંભાળીને રાખે છે. તો દીકરા દીકરી દેવી પૂજક સમાજના અંદર અમદાવાદ થી મોડી તો એક પાટણ, પાટણ થી મોડી સિદ્ધપુર, સિદ્ધપુર થી મોડી એક પાલનપુર સુધી મળી રહ્યા છે. આજુબાજુના કોઈ ગોમરા બાકી નથી કે દેવી પૂજક સમાજનો દીકરો અન્ન બનાવીને જ મરી રહ્યા છે. જીગાભાઈ, મારા સુનિલ ઢોલી, કોઈ એસિડ વાળી કરે, કોઈ ફોહા વાળી કરે, કોઈ કેરળ વાળી કરે. એ દેવી પૂજક સમાજના દીકરાઓને એટલું કહેવામાં આવે છે કે નવજવાન દીકરા છો, પોતાના મા બાપની રેણી કેણી, પોતાની માની, પોતાના બાપની વાતમાં રહીજો. એ કોઈ દર વખો નહીં આવે, કોઈ દર દુઃખ નહીં આવે. બીજું તો કઈ કહેતા નથી. દેવી તો જોડે આઈને હાથ પકડીને એમ નહીં કે હું તને બચાવી લઉં. દેવી કોઈ તારું રૂબરૂપ ના આવે. પોતાના મા બાપ છે એ જ ભગવાન છે, અને એની વાતમાં રહીજો. અને બાપ પોતાનો છે, એક લાફો મારે તો એનું કદાચ ખોટું ના લગાવવું અને અવરા પગલા ના ભરવા. પણ આ એક ભરત દીકરો વયો ગયો છે, અને ભરત દીકરા વિશે ગાલા 5-10 મિનિટનો બોલી અને પછી આપણે પ્રોગ્રામ ચાલુ રાખવાનો છે. પછી આપણે કાલુભાઈ રાઠોડ જે હાલ લાડીભાઈ દીકરા માટે આલાપ બોલવાનો છે. પણ જેનું નામ આવે એ આટલા સુધી જરૂર આવજો. હું તો ફક્ત એક રેગડીનો કલાકાર છું અને ભજન આવડતા નથી. હું સંતવાણી ભજન પણ નથી આવડતા. પણ જે સમાજના અંદર આલાપ રૂપે ચાલે છે એ 5-10 મિનિટ ગઈ પછી મારા રાવણને વિરામવા લઈ.
કરું મારા દલના મલરાની વાતું દેવા
પણ બધા તારા સાસરિયાની શેરીઓ ઉડી લાગે
ચાંદલો તૂટી ગયો જેનું નામ આવે હું ઘડીએ નહીં કહેતો જેનું નામ આવે ફૂલી ને ફૂલી પાંખડી એ આતા બધી જરૂર આવજો જેનું નામ આવે કોઈ ઉંમર લાયક નહીં નવજવાન છે નવજવાન દીકરો આવી ગયો છે બધાને રમવું આવે પવનનો લોહો મળી જાય એના ભજન આપણે હોશિયાર ખે કરીએ ને થોડા હસતા રહીએ થોડા મોજમાં આવીને કરીએ કોના દુઃખની ઘડીઓ તૂટી પડી છે આ ભરત બધાનો લાડેકવાનો છે એ બધાનો લાડેકવાયો હોય તો બધા વાંગરી એકવાર ઊંચી કરજો કે ભરત કોનો લાડેકવાયો છે એકવાર જરૂર વાંગરી ઊંચી કરો કે ભરત માટે કલર પ્રેમ છે ક્યાં ભાવ છે જે હકાવાલા બધા વાંગરી ઊંચી કરો કે ભરત તમારો લાડેકવાયો ભાઈ છે કોકનો બનેવી થતો હોય કોકનો જમાઈ થતો હોય કોકનો ભાઈ થતો હોય કોકનો ભત્રીજો થતો હોય હરવા મને પડેલા મને રમણાની મોહની મોજ કે